શાળા કોલેજોમાં ભણતું નેપાળનું યુવાધન અચાનક રસ્તા પર આવી ગયું. આક્રોશ એટલો હતો કે વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું. નેપાળની રાજધાની કાઠમાંડુના રસ્તા પર રમખાણ થયા, પથ્થરમારો થયો, જેનઝી પર ટીયર ગેસના શેલ ફેંકાયા. આ બધા પાછળનું કારણ છે નેપાળ સરકાર તરફથી દેશમાં કડકાઈથી લાગુ કરવામાં આવેલી સોશિયલ મીડિયા સેન્સરશિપ. ભારતનો પાડોશી દેશ નેપાળ પોતાના ઘરમાં જ ઘેરાયો છે. ઇન્સ્ટા, યુટ્યુબ, વોટ્સએપ સહિતની સોશિયલ સાઇટ્સ પર બેન લાગ્યો તો રોષે ભરાયેલું યુવાધન સંસદમાં ઘૂસી ગયું. સેનાએ મૂકેલા બેરિકેડ તોડીને પ્રદર્શનકારીઓ નેપાળની સંસદમાં ઘૂસી ગયા. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે આંદોલન હિંસક બનતા પોલીસે વોટર કેનન, ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો. વિદ્રોહ એટલો વધી ગયો કે કર્ફ્યુ લગાવવો પડ્યો. ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધનો વિરોધ કરતા નેપાળના 18 થી 30 વર્ષની વયના જેનઝી યુવાનો સોમવારે સંસદ ભવનના પરિસરમાં પ્રવેશ્યા. યુવા પ્રદર્શનકારીઓ જેનઝી આંદોલનના બેનર લઈને વિરોધ કરવા પહોંચ્યા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારો વચ્ચે તીવ્ર સંઘર્ષ થયો. પ્રદર્શનકારીઓએ પાર્લામેન્ટના ગેટને તોડી નાખ્યા. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા. અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું, જેમાં ગોળી વાગવાથી કેટલાક પ્રદર્શનકારીના મોતની આશંકા છે. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ પણ થયા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર 12,000થી વધુ વિરોધીઓ હાજર છે. તેમણે સંસદના ગેટ નંબર 1 અને 2 પર કબજો જમાવી લીધો છે. સંસદ ભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ નિવાસસ્થાન નજીકના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને સેના તૈનાત કરાઈ છે. કાઠમંડુના મુખ્ય વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સુરક્ષા કડક કરાઈ છે. નેપાળના ઇતિહાસમાં સંસદમાં ઘૂસણખોરીનો આ પહેલો કિસ્સો છે. નેપાળના પ્રધાનમંત્રી ઓલીનું કહેવું છે કે પ્રતિબંધ રાષ્ટ્રીય સુરક્ષા અને ખોટી માહિતીને રોકવા માટે જરૂરી છે. તેઓએ કહ્યું કે રાષ્ટ્રને નુકસાન પહોંચાડવાના પ્રયાસને સહન નહીં કરીએ, પરંતુ વિરોધીઓ અને અધિકાર સમૂહો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો માને છે. લોકોનો આક્રોશ જોતા હાલ કાઠમાંડુમાં હજારો પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. તો ભારતે પણ નેપાળ સરહદ પર સુરક્ષા વધારી દીધી છે, કારણ કે હિંસા ફેલાવવાનો ભય છે. નેપાળે 4 સપ્ટેમ્બરથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ સહિત 26 જેટલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્લેટફોર્મ સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રાલયમાં રજીસ્ટ્રેશન કરાવી શક્યા ન હતા. તેથી સરકારે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળ સરકારના મંત્રાલય કંપનીઓને નોંધણી પૂર્ણ કરવા માટે 28 ઓગસ્ટથી 7 દિવસનો સમય આપ્યો હતો. બુધવારે રાત્રે તેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ. જોકે ત્યાં સુધીમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, યુટ્યુબ, એક્સ, રેડિટ અને લિંક્ડઇન સહિત કોઈ પણ પ્લેટફોર્મે અરજી સબમિટ કરી ન હતી. હવે નેપાળમાં આ તમામ સોશિયલ મીડિયા યુઝર્સ ફેસબુક, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકતા નથી, જેને લઈને વપરાશકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે સરકારે કહ્યું છે કે જે પણ પ્લેટફોર્મ નોંધણી પૂર્ણ કરશે તે જ દિવસે કાર્યરત થઈ જશે. નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા પછી પણ કેટલાક પ્લેટફોર્મ એવા છે જે આરામથી કામ કરી રહ્યા છે, જેમ કે ટિકટોક, વાઇબર, વાઇટેક, નિમ્બૂઝ અને પોપો લાઈવ પહેલાથી જ રજિસ્ટર્ડ તરીકે લિસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે ટેલિગ્રામ અને ગ્લોબલ ડાયરી જેવા પ્લેટફોર્મ હજુ પણ મંજૂરી પ્રક્રિયામાં છે.